ગેસ એજન્સીઓની મનમાની, ગ્રાહકો ત્રાહિમામ, ઓનલાઈન બુકિંગ છતાં ગામડે નથી મળતો ગેસ. એક તરફ એલપીજી, પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોથી સામાન્ય નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવે કરજણ તાલુકામાં ગેસ એજન્સીઓની મનમાની સામે ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રાહકો દ્વારા ઓનલાઈન ગેસ બુકિંગ કરવામાં આવે છે, બુકિંગ મંજૂર પણ થઈ જાય છે અને મોબાઈલમાં ઓટીપી સુધી આવી જાય છે, પરંતુ જ્યારે ગામડાઓમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી પહોંચે છે ત્યારે ગ્રાહકોને તમારું બુકિંગ કેન્સલ થઈ ગયું છે કહી પરત મોકલવામાં આવે છે. આ સમસ્યાથી કંટાળેલા કરજણ તાલુકાના લાકોદરા ગામના અનેક ગ્રાહકો આજરોજ કરજણ સ્થિત ગેસ એજન્સી ખાતે પહોંચ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકોનો આક્ષેપ છે કે ગામડે ગેસ મળતો નથી અને એજન્સી પર જઈએ છે તો આવતા અઠવાડિયે મળશે કહી ધક્કા ખવડાવવામાં આવે છે. ગ્રાહકોનું કહેવું છે કે એક તરફ સરકારે દરેક સેવા ઓનલાઈન અને સરળ બન્યાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ ગેસ માટે લોકોને વારંવાર એજન્સીના ચક્કર કાપવા પડે છે. ગેસ એજન્સીઓની બેદરકારી અને મનમાની સામે હવે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મારા ગામમાં બોટલવાળા આવે છે, મારું 7 તારીખનું બુકિંગ છે. બુકિંગમાં 4 વખત ગાડી આવે છે તો મને એક વખત બોટલ મળ્યો નહીં. બુકિંગ થઈ જાય છે તમારું? બુકિંગ થઈ ગયું, ઓટીપી આવી ગયો ને એથી ના કહેવામાં આવે છે કે તમારું બુકિંગ છે ને રદ થઈ ગયું છે, કેન્સલ થઈ ગયું છે, કે તમને બોટલ આપવામાં આવે નહીં. 20 તારીખનું બુકિંગ છે તો મારે 2-3 મહિનાથી આજુ બુકિંગ થયું નહીં. બોટલ બુકિંગ થઈ પણ એથી મળતો નથી. કયા ગામથી આવો છો? ગામ લાકોદરા. શું નામ તમારું? ધર્મેન્દ્રભાઈ અરવિંદભાઈ ગોહિલ. સમસ્યામાં એવું છે કે જ્યારે બોટલ બુક કરે છે, બુક થઈ જાય છે બોટલ, પછી ઘરે ગાડી આવે ત્યાં આગળ એવું ખબર પડે કે કેવાયસી નથી થયેલું. રાતોરાત આપણે પછી કેવાયસી કરવા અહીંયા આવવું પડે. અહીંયા તાકે તમારે જેના નામનું એનું કનેક્શન જોઈએ. હવે મારા પેરેન્ટ્સ બહાર છે, યુએસએ છે, હવે એમને અહીંયા આગળ કેવી રીતે લાવવાના? મારે અગાઉ કેવાયસી થયેલું? એ લોકો એવું કહે છે કે તમે ઓનલાઈન કરી શકો છો. અગાઉ કેવાયસી થયેલું જ હતું, ઓકે જ હતું. જ્યારે બોટલ આવ્યો બુક પણ થઈ ગયો છે. કેવાયસી ના થયું હોય તો બુક ના થવો જોઈએ, બરાબર છે. હવે એમને મારે અહીંયા આગળ લાવવા કેવી રીતે? પૈસા ખર્ચવાનો વધારે. ઓનલાઈન બુકિંગનું કહે છે તો ત્યાં આગળ એપ, આપણી ઇન્ડિયન એપ ત્યાં આગળ ડાઉનલોડ થતી નથી. તો એ સમસ્યા આ લોકોએ સોલ્વ કરવી જોઈએ. કયા ગામથી આવો છો? કાયાવરણ. શું નામ તમારું? સૂચિત પટેલ.